નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિન્દી યુટ્યુબ ચેનલમાં। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે સરકારે રેશન કાર્ડમાં અચાનક નવો નિયમ ઉમેર્યો। હવે તમને આ વસ્તુ મફતમાં મળશે। સરકારે રેશન કાર્ડ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે અસર રેશન કાર્ડ ધારકોને થઈ રહી છે। જે લોકોનું રાશન KYC નથી તેમને રાશન નહીં મળે। રેશન કાર્ડ KYC કરવા માટે તમારે માય KYC એપ ડાઉનલોડ કરવી પડશે। રેશન કાર્ડ જરૂરી, જેમ આધાર કાર્ડ અને રેશન કાર્ડ ક્લાયન્ટ માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેવી જ રીતે રેશન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ છે, જે કોઈપણ યોજના અથવા સરકારી લાભ મેળવવા માટે જરૂરી છે। જેમાં બેંક ખાતું ખોલાવતી વખતે સિમ કાર્ડ મેળવતા સમયે રેશન કાર્ડની જરૂર પડે છે। આજે 80 કરોડ લોકોને રાશન કાર્ડ દ્વારા મફત રાશન મળે છે। સરકારે રાશન વિતરણના નિયમોમાં ફેરફાર કર્યો। રેશન કાર્ડ દ્વારા મળતા અનાજમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાશન કાર્ડ ધારકોને હવે 5 લાભ મફતમાં આપવાના આવશે। હવે રેશન કાર્ડ ધારકોને 2 કિલો ઘઉંના બદલે 2.5 કિલો ઘઉં આપવામાં આવશે। આ સાથે અંત્યોદય કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ આ લાભાર્થીઓને 14 કિલો ઘઉં અને 30 કિલો ચોખા મળતા હતા, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ હવે નાગરિકોને 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉંનું વિતરણ કરવામાં આવે છે। લાભાર્થીઓની યાદીમાં ઘણા નામો હટાવાયા છે। રેશન કાર્ડની માહિતીમાંથી કેટલાક લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે જિલ્લામાં કેટલાક લોકો આ બાબતોમાં અન્યાયી લાભ ઉઠાવી રહ્યા હતા। જે લોકો ખોટી રીતે રાશન લેતા હતા તેમને હવે નહીં મળે। હવે માત્ર એવા લોકોને જ રાશન મળશે જેમણે ઇન્ટરનેટ દ્વારા KYC કર્યું છે। કાર્ડ માટે અયોગ્ય લોકોના નામ રેશન કાર્ડના લાભાર્થીઓની યાદીમાંથી હટાવીને જરૂરિયાતમંદ લોકોના નામ ઉમેરવામાં આવી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને જો તમને સારું લાગ્યું હોય તો બીજા મિત્રોમાં શેર કરવાનું પણ નહીં ભૂલતા। તો હવે મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।